પાર્ટ 3 આપણે જોઈ રહ્યા છે. પાર્ટ 3 જીપીએસસી એસટીઆઈ પીવાયક્યુઝના અને પેપર જોઈ રહ્યા છે આપણે 2021નું. સ્ટાર્ટ કરીએ. ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના પ્રેરક સ્વામીનું નામ જણાવો. નામદેવ, રૈદાસ, રામાનંદ કે પછી ગુરુ નાનક. ઉત્તર ભારતનું જે ભક્તિ આંદોલન કર્યું હતું તે કોણે શરૂ કર્યું હતું? તો તે હતા રામાનંદ. ભક્તિ આંદોલનને દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારતમાં લાવવાનો શ્રેય રામાનંદ સ્વામીને જાય છે. તેમને ભક્તિના દ્વાર તમામ જ્ઞાતિઓ માટે ખોલ્યા. હિન્દી ભાષામાં ઉપદેશ આપવાની તેમને શરૂઆત કરી. કબીર અને રૈદાસ એ તેમના મુખ્ય શિષ્યો હતા. તો કબીરના ગુરુ પૂછ્યા તો તે હતા સ્વામી રામાનંદ. કચ્છી સુંદરજી શિવજીએ હુકુમતે હૈદરી કોતરેલી લોખંડની તોપ કોને ભેટમાં આપી હતી? અહમદ શાહ, ટીપુ સુલતાન, અકબર કે પછી નેપોલિયન બોનાપાર્ટ. તો તે આપી હતી ટીપુ સુલતાનને. સુંદરજી શિવજી તે કચ્છના મોટા વેપારી મુત્સદી હતા અને ઘોડાના વેપાર સાથે તેઓ સંકળાયેલા હતા. મૈસૂરના શાસક ટીપુ સુલતાન સાથે તેમના સંબંધો સારા હતા. તેના પ્રતીક સ્વરૂપે ટીપુને તેમને આ તોપ ભેટમાં આપી હતી. તોપનું નામ શું? તોપ કઈ હતી? તો હુકુમતે હૈદરી એવું કોતરેલી તોપ હતી. હૈદર કોણ હતો? તો ટીપુ સુલતાનના પિતા હતા. તેનો પિતા હતો. બરાબર. એના પરથી પણ તમે યાદ રાખી શકો છો કોને આપી હશે? ટીપુ સુલતાને જ આપી હશે. મથુરા વિસ્તારમાં કયા પ્રકારની રંગોળી જમુના જળમાં વહેડાવવા માટે જ બનાવવામાં આવે છે? સંજા, દૂબ, પિઠોરો કે પછી જગતિયું. તો તેનું નામ છે સંજા. સાંજી કલા તે મથુરા અને વ્રજ પ્રદેશની પ્રખ્યાત કલા છે, જેમાં કાગળના કટિંગ પર એટલે કે જે સ્ટેન્સિલ કહીએ આપણે તે રીતના કટિંગને ઉપયોગ કરીને જમીન પર કે પછી પાણી પર રંગોળી બનાવવામાં આવે છે. પાણી પર તરતી આ સાંજી કલા એ ભક્તિભાવનું પ્રતીક છે. ક્યાંની છે? તો મથુરા વ્રજ પ્રદેશની. નીચેની રમતો પૈકી જોડકા આપ્યા છે રમતોના, તે આપણે જોડવાના છે. અસીટોમટીસો, આટાફાટી, પોસાપોસ કે પછી લટ્ટુ ઝાડ. અને ચોથી છે લટ્ટુ ઝાડ. અને આ સાઈડ ઓપ્શન આપેલા છે સાત તાળી, સંતાકુકડી, લખોટી, ભમરડા. તો સાચો જવાબ આ છે. ધ્યાનથી જોઈ લેજો. બરાબર. આમાં કંઈ એક્સપ્લેન કરવા જેવું કે કંઈ સોલ્યુશનનું કંઈ છે નહીં, ડિટેલ આપવા જેવું. સ્તૂપના જે મુખ્ય ભાગ છે તેને શું કહેવાય છે? છત્ર, અંડ, હર્મિકા કે પછી પ્રદક્ષિણા પથ. તો તેને અંડ કહેવાય છે. સ્તૂપની રચનામાં જોઈએ તો સ્તૂપ એ અડધા ગોળાકાર ડોમ ટાઈપની રચના છે. આ રીતની રચના હોય છે સ્તૂપમાં. બરાબર. અહીંયા આગળ પ્રદક્ષિણા પથ ને એ રીતે આખું આ રીતની, અહીંયાથી પછી દાદર. આ રીતની અર્ધ ગોળાકાર ટાઈપની જે રચના હોય છે ડોમ આકારની, તેના જે મુખ્ય ભાગ છે તેને અંડ કહેવામાં આવે છે. અને જે અંદરનો મુખ્ય ભાગ થયો તેને અંડ કહીએ છીએ. હર્મિકા અંડના ઉપરના ભાગે જે ચોરસ બોક્સ, આ રીતે અહીંયા ચોરસ બોક્સ બનાવવામાં આવે છે, તેને આપણે હર્મિકા કહીએ અથવા તો હર્મિકા કહીએ છીએ. આને હર્મિકા કહેવાય. હર્મિકા. આ તો અંડ. હર્મિકામાં શું રાખવામાં આવે છે? તો ત્યાં આગળ અસ્થિઓ મૂકવામાં આવે છે. છત્ર હર્મિકા પર લાકડી પર 3 છત્રીઓ જેવી આકારની છત્રાવલી જેને કહેવાય એ પ્રકારની રચના કરવામાં આવે છે. તેને છત્ર તરીકે ઓળખીએ છીએ. તમે સાંચીનો સ્તૂપ કે કોઈ જોયો હોય તો આ રીતનું કંઈ હોય છે. હવે કોઈ એક્ઝેક્ટ ખ્યાલ નથી. આ રીતનું કંઈ રચના કરેલી હોય છે ઉપર. તો તેને આપણે શું કહીએ છીએ? અહીંયા જોઈન્ટ નથી હોતું કદાચ. આ રીતે. તો તેને આપણે છત્રાવલી તરીકે ઓળખીએ છીએ.
આ 3 ભાગ યાદ રાખો. બીજા પણ ઘણા ભાગ છે, પણ બહુ વધારે થઈ જશે પછી આખી રચના સમજાવીશું. તો સાઈ સેતી સાચે રહું ઓરા સન સુધભાઈ, આ કોનો ધર્મ હતો? નાનક, દાદુ દયાળ, કબીર કે પછી રૈદાસ? તો તે હતું કબીરનું. જેમાં બહુ વધારે કે એક્સપ્લેનેશન નથી અને વધારે ઇમ્પોર્ટન્ટ પણ નથી, એમાં એડ નથી કરેલા. જે લોકભરત ગાજાના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની જે કિનાર છે તે એક સરખા કાંગરાથી ભરી હોય, તેને કેવું ભરત કહેવામાં આવે છે? કાઠી ભરત, મહાજન ભરત, કણબી ભરત કે પછી બખિયા ભરત? તો તેને મહાજન ભરત કહેવામાં આવે છે. કેવું હોય મહાજન ભરત? તો ગાજના ટાંકાથી આભલા ભરવામાં આવે અને ચારે બાજુની કિનાર એક સરખા કાંગરાથી ભરવામાં આવે, તો એને આપણે મહાજન ભરત તરીકે ઓળખીએ છીએ.